પેલા ચબરા કેવા રાજરાજેશ્વર પોઈગા. સૌથી પહેલું જેને અમૃત મળ્યું એ લોકો રાજરાજેશ્વર ગણાના. આપણે શિવરાત્રીએ ભાંગ લેવા જાય તો પેલા જાય તો કેવી હારી મળે, પછી હરી 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 તો હા. પછી મને કે પછી જે લોકો એકબીજાને વાત કરીને ગયા ને એ અમે લોકો બરફાની. હા. અને પછી જે ગયા ને એ ખીચડિયા, બધા મિક્સ. ખીચડીમાં મગ ચોખા ભેગા હોય ને એમ ખીચડિયા. અને પછી જે ગયા ને ઈ ખૂની કહેવાના, એ બાંધવાના હાલે જ અને પડાપડી થાય. વિશ્વ આખામાં 4 જ છે, રાજરાજેશ્વર, બરફાની, અમારો કોડવટ છે. ઈ કે ઢોરાઈ ને જમીન આવ્યા. એ 4 ઠેકાણે કુંભનો મેળો ભરાય છે. અત્યારે હરિદ્વારમાં છે. હવે પછી 9 વર્ષ બીજા જાય તે પછી આવે. 12 વર્ષે આવે. ઉજ્જૈનમાં, અલ્હાબાદમાં એમ 4 ઠેકાણા છે. નાસિક, ત્રંબક. હા, નાસિક, ત્રંબક અને ગંડકી નદી, ઉજ્જૈન, હા, અલ્હાબાદ, ત્રિવેણી સંગમમાં ને હરિદ્વાર. 4 જગ્યા. 4 જગ્યા બસ. દુનિયાના નાગા બા ભેગા થાય ભાઈ. અને શાહી સ્નાન કરવા કેવા રથ ને આ તે બધું એની હોય. અને એ લોકો એના ચેલા પાસેથી પૈસા એને દેવાના હોય એકબીજાને. અને આમ કેટલા, હું તો આમાં જોઉં તો કેટલા મીંડા આ વખતે ટકા કર્યા બધા. અને પછી એને બધી સમજણ આપે. હા, પણ આખો નાગો જ બનાવે. હા, સંપ્રદાય અલગ છે ને. નાથ જે કાન લીધેલા હોય ને બધા, જે કાનમાં સફેદ ઓલા પહેરે, નાથ સંપ્રદાય. ઘંટ હોય ને એમાં આમ ચામડી ચડાવી 5ની નોટ ને 10ની નોટ ને હોળી. હા, પણ એમાં કડી હોય, સોનાની કડી હોય, ચાંદીની હોય, એને નાસવાની શું જરૂર? ત્યાં કડી પહેરે શું કરે? આયા તમે જોયું ને અત્યારના દંભી બધા. હા, છે લુહાર નો છે, કિશોર નામ છે. શરીર તો જો પાડા જેવું છે. આ કુવાડવા જાય ને પછી આ સાઈડ માં છે મામાજી. એક બાઈ હોય છે દીકરી. એ તો અત્યારે જો તમે કીધું ને બધામાં પાખંડ તો છે. અત્યારે અસલ નાગા બાવા સાધુની પારેવાનું ઓલું ભરાયું હોય અને ઘંટ ખુલ્લો હોય, ભડકા બરતા હોય. શું ચોપડ. બાકી તમને કહું, અસલ નાગો સાધુ તો જોવાય નથી ચડતો. એ કયા ઠેઠ આવે છે ખબર છે? આ નાવાનું હોય તો 10 જ મિનિટ દેખાય તમને, 11 મિનિટ નો દેખાય. એ વર્ગી કુંડમાં ડૂબકી મારે ને પછી તમને એ બીજી વાર જોવા ન મળે. સ્નાન થઈ ગયું વર્ગી કુંડમાં, શું જરૂર છે તાવે? એ પાછા એની જોયો હતો ને તો કેવી રીતે જોયો હતો કે ગુરુ દત્તાત્રેય પાસે છે પૈગો, પછી નીચે ઉતરીને કમંડળ માર્ગ થી મહાકાળીની ગુફામાં જવાય છે. એટલે કે અહીંયા 9 જાય ને 10 જાય ને તો 9 આવે, 1 ને ભરખી જાય છે. એટલે દાળમા ગામનો એક ભાઈ હતો ને એ લોકો બધા જતા હતા. એટલે મેં હું તમારે ભેગો આવું, તમે આ રસ્તે પાછા આવશો ક્યાંક બીજે રસ્તે વહી જાય છે તો બહાર નથી આવું, મહાકાળીની ગુફાએ જ આવશો તો કે હા તો મારે આવું છે.
અને માતાજીની બહુ જ. પણ હું અહીંયા ચંડી પાઠ કરું ને તો તમે થોડીક વાર બેસો તો ખરા ને? તો કે હા તમને આવડે? મેં કીધું હા બધું આવડે મને. જામનગરમાં ખોડિયાર કોલોનીમાં એક મને ઓળખે ગુલાબભાઈથી, અને હું આ ઘરે ઘરે મારી પધરામણી થતી 7 રસ્તા પાડી ખોડિયાર, તો એ લોકો ગુલાબભાઈ જ કે બધા. અહીંયા હું આ દેવી ભાગવત વાંચતો માતાજીનું. નાગો ફૂગો શંકર પોતાનો એક હાથથી પોતાનું લિંગ ઝાલે ને એક હાથ અહીં સતી અહીંયા દક્ષના યજ્ઞમાં પડછું થઈ અહીંયા માંડેના કટકા કર્યા ચક્રથી, અને જ્યાં જ્યાં પડ્યા અહીંયા શક્તિપીઠ થઈ. એટલે એ વાતો બધી કરતો. બધા મહાકાળી હોય તો મારે દર્શન કરવાનું. તો કુદરતી એ લોકોને કેળી બીજી મળી ને મને કેળી મળી, જો કે તરત જ પાછા આવતા રે મારી પાસે. પણ એ દરમિયાન હાફરામ જે ગુફા છે એ ગરબો પડ્યો હતો અને મહાકાળીનું મોરું કરેલું, પણ અહીંયા એક જગ્યા હતી ને કચકચ કરતો એક સાધુ અંદર વયો ગયો. મેં નજરે જોયો. આપણને આવડી જગ્યા પછી કેવી રીતે જાય? એટલે શિવરાત્રીમાં આવેલો અને એ અંદર વયો ગયો. પછી મારી પાસે ટોર્ચ હતી જોયું તો કાંઈ દેખાતું નતું અંદર. તો એને કેટલો રસ્તો એનો હોય એમાં એને ખ્યાલ આવી જાય. બધો ગુપ્ત રહેતા હોય. ભાઈએ કીધું એમ ગુપ્ત રહેતા હોય અંદર છે ને ગુફાઓ મંદિર બધા આ બધા જે આવે ને બધા શિવરાતમાં બહાર નીકળે સવારીમાં, પછી એને પછી જગ્યાએ પાછા વયા જાય. પછી રોકાતા નથી અહીં જે આપડી જેમ બધા જેમ આવે અંદર. તમે જુઓ તો મોટા મોટા મેદાન છે. હા છે ને મેદાન છે મોટા અંદર હો. હા અંદર જે અંદર ગયા છે ને અને અંદર આંબાથી માંડીને એક ફળ થાય છે. નાગી માતા વિસાવદર પાસે બેહી ગઈ હતી તો સિંહની માથે હાથ ફેરવતી. અને એ લોકો રહ્યા ને નાગા બાવાનું કામ એક જ છે બાપુ, કે જેથી ધર્મ ઉપર આફત આવે તેથી જે લોકો બહાર નીકળે છે, એમ બાકી નથી બહાર. માની કે આપણે ભારત ઉપર મુસ્લિમોનું ચડાઈ થઈને આવ્યા હતા, તેથી આ લોકો આપણો ધર્મને બતાવ્યો, આ લોકો બતાવ્યો. હા ભાઈ. પણ એના ક્યાં બાપુ કઈ કુટુંબ કબીલો છે? કઈ કોઈ એની ખોજ જોવો ને ભેગી થઈ જાય તમને ખબર પડે આ ક્યાંથી આવ્યા બધા. એમ થાય. કાલ અમે વાત કરી હતી મૂળદાસની કે મૂળજી છે ને આ કોણ છે ઓળખસ તું? તો કે હું ઓળખતો કે આ તારા જ ચોલા છે, અમે હાંચવા છે. બાકી અત્યારે શિવરાતના મેળામાં ફૂટપાથ ઉપર જે ખેલ કરીને બે ને એ બધા ખોટા. પૈસા હાથું બધે ઓનું તો કાંઈ લેવાનું. કીધું એ રવેડીમાં મૃગી કુંડમાં સ્નાન વખત જ તમને દેખાય. 3 કુંડ છે મૃગી કુંડ જેવા. ઉપર છે 2 કુંડ છે, નીચે કુંડ છે. 3 કુંડમાં પાણી ખૂટતું નથી બાપુ. સત છે. હા બાપા. ત્યાં તો કાંઈ ઘટે નહીં. જુનાગઢ એરિયાની ચારે બાજુ તમે ખાલી અંદર સૂરજ કુંડ છે. હા 3 કુંડ જેવા મૃગી કુંડ જેવા 3 કુંડ. એમ ને. તમે જુનાગઢ નો તમારો અનુભવ છે. જુનાગઢમાં તમે અહીંયાથી 10-20 કિલોમીટર દૂર હો ને ત્યાં તમે એના જગ્યા પ્રભાવ છે ને બાપુ. ના એના વિડીયોમાં આવી જાવ તમે. અહીંયા જેટલા સાધુ સંત મહાપુરુષો બેઠા ને એની રેન્જમાં તમે એના વિડીયો એના રડારમાં આવી જાવ તમે. એના રડારમાં આવી જાવ. કારણ કે રડાર જ છે એક જાતનું. રડાર મોટું રડાર છે. મોટું રડાર છે. આપડે જેમાં પ્લેન કેમ બહારનું આવતું હોય આપણે રડાર પકડી લઈએ, અહીંયા રડાર છે મોટું. એટલે સાધુ સંતો નો રડાર. આ સાધુ સંતો એરિયામાં કોણ આવ્યું કોણ આવ્યું બધું ખબર હોય ને. મીણા દાતાર નીચે છે અને ઉપલા દાતાર છે. વિલિંગડન ડેમ પાસે દાદરો થાય. અહીંયા ઉપર દાતાર બાપુ બિરાજે છે અત્યારે તો એના જે કઈ હોય ગાદીપતિ. પણ દાતાર બાપુ છે એ અંદર ભોયરામાં વયા ગયા છે. હવે એને એક જમન જતી નામનો સેવક, લક્ષ્મણ જતી કહેવાય, ગોરખ જતી કહેવાય, હનુમાન જતી કહેવાય, અને આ જમન જતી. હવે એમાં જમન જતી છે એને એકવાર દાતાર બાપુએ કીધું બેટા કે આપણા અગ્નિકુંડમાં કોઈ દી અગ્નિ હોલાતો નથી,
પણ ભેજનું વાતાવરણ બહુ છે એની હિસાબે અગ્નિ ઓલાઈ ગયો છે. તો બેટા તું મને અગ્નિ આ નજીકના શોર્ટકટ રસ્તેથી થઈને 84 ધોણા છે ને ત્યાંથી અગ્નિ લઈ જા. તે પછી આપણે આ સંધ્યાકાળ ટાઈમ આપણી રીતે પાસ કરી. એટલે જમન જતી અગ્નિ લેવા ગયો, શોર્ટકટ રસ્તેથી ગયો, જ્યાં ઉપર છે ને ત્યાંથી પાછળથી થોડીક વારમાં જ આવી ગયા 84 સીધના ધોણા. એટલે 84 આમ બેઠેલા. દાતાર બાપુના સેવક ચમન જ્યોતિના 84 સિદ્ધોનું વંદન મારા ગુરુજીએ યજ્ઞમાં અગ્નિ મગાવ્યો છે. તો તમે 84 સિદ્ધના ધોણાના અગ્નિના માલિક છો, તો મારે તમને પૂછવું પડે. તમારો જો આદેશ હોય તો હું એ ધોણામાંથી અગ્નિ લઉં. તો કે જોય એટલો લઈ જાય ને કે. એટલે આવો ખોભાયો હોય એમાં અગ્નિ લીધો, આમાં ખોભાયામાં, અને ખોભાયો કે એટલે આમાં અગ્નિ લીધો. એટલે મોટા મોટા ડોરા ફાડીને જોવે છે. ચેલો છે એના ગુરુએ અગ્નિ મગાવ્યો છે અને આ ખોભાયામાં અગ્નિ દે છે, તો એ ફાંકું પાડીને બહાર નીકળતો નથી અગ્નિ. તો આવો છે તો એનો ગુરુ કેવો હોય છે? હવે કે આને આપણે જવા દેવો નથી અને આપણે મારી નાખીને એની પ્રસાદી કરીને ખાઈ જાય. એટલે એના જે મોટા મોટા હોય ને એને આવો પ્લાન કર્યો અને ઓલાને પતાવી દીધો. ખૂની હોય લોકો. અને પછી પ્રસાદી લે, આલે પ્રસાદી, આલે પ્રસાદી, આલે પ્રસાદી, આલે પ્રસાદી. 80 જણાએ પ્રસાદી ખાઈ લીધી. 4 જણાએ ગોખ હતો ને, ગોખ એમાં મેકી ખાધી નહીં. લઈ લીધી પ્રસાદી કીધી એટલે, પણ ખાધી નહીં. ગુરુજીને એમ થયું કે નજીકમાં જ છે સિદ્ધના ધોણા, કેમ હજી આવ્યો નહીં? એટલે જે મારું કૂતરું હગડ લે ને એમ પોતે અહીંયાથી ગયા, સિદ્ધના ધોણે આવ્યા. ત્યાં આવ્યા તો એને એમ થયું અહીં લગી આવ્યો જ છે મારો જમણ. એ સીધો તમે મારા સેવક જમણને જોયો એ કે તમારી પાસે મેં એને મોકલ્યો તો અગ્નિ લેવા? તો કે અમને કાંઈ ખબર નથી, કે તમે જ ગોતી લ્યો ને તમારા સેવકને. અચ્છા. તો જ્યાંથી આગળ વધતું નતું વાતાવરણ, એટલે આમ દિશા સામે જોઈને કે છે, બેટા જમન જતી, બેટા જમન જતી, आदेश गुरु महाराज, कहाँ हो तुम? तो कि सबके पेट में रटी रटी. अच्छा, મારા બાળકને તમે ભોજન બનાવ્યો? बेटा जमन जती, सबके पेट में से एक में आ जा और फाड़ कर बाहर निकल जा. એટલે ઓલા 80 જણાના શરીરમાંથી એકમાં આવી અને બહાર નીકળે છે હોવાવડી બાઈને એમ બહાર નીકળો. જોયો હે સીધો, આ મારા બાળકના 4 ટુકડા જ બાકી છે, ક્યાં મૂક્યા છે? લાવો, નકર ધંધુકાર મચાવી દીધો. એ કે તમે એમ ન માનતા કે તમે સિદ્ધ છો? અગ્નિ લેવા મોકલો, એમાં છોકરાને મારી નાખ્યો તો, અને પાછા ખાઈ ગયા. પાછા કયો તમે જ ગોતી લ્યો ને, લાવો એ 4 ટુકડા. એટલે ઓલા કે અમને પ્રસાદી કીધી એટલે અમે લીધી, અનાદર ન કર્યો, પણ ગોખમાં મૂકી દીધી બાપુ. એ 4 જ્યાં ગોઠવવાના ત્યાં ગોઠવી, અંડી છાંટી
બેઠો થયો. હવે તારા અગ્નિ, તારા 84 ધૂણામાં અગ્નિ પ્રગટાવવો પડશે તમારે. અત્યારે સીધો ને અહીંયા તમે બેટમાં તમે જોવો ને તો એ લોકો ઓલા પૈડા મૂકી દીધા હોય, આવડા બસના પૈડા મૂકી દીધા હોય, પછી ચાંદી લીધું હોય, એવા ધૂણા 84. પણ અગ્નિ પ્રગટાવવો પડે, પ્રગટ નો હોય એકેમાં. આના કેવાય અખંડ નો હોય. હે આ દાંડી હનુમાન ગયા છો ને ક્યારે? દાંડી હનુમાન બેટમાં. હા, અહીંયા 84 ના ધૂણા છે. હવે તો કોક આ આશાપુરાનું મંદિર ને એવું બધું કર્યું છે. તો હવે એ લોકોને અગ્નિ પ્રગટાવવો પડે છે. અહીંયા એક પરબમાં જે સરભંગનો ધૂણો છે ઈ છે તેલો. હા, એ સીધનો ધૂણો જ છે. બોલે છે ભજનમાં 84 રે સિદ્ધનો ધૂણો પરબે સોહાવે. હાલ રે ફકીરી દેવાંગી વિના બીજું કોણ જાણે એમાં આવે છે. 2 જણા શોર્ટકટ રસ્તેથી આવી ગયા, પણ ઓલા 4 જણા પાછળ આવ્યા. કે તમે કેમ પાછળ આવો છો? કે બાપુ હવે અમે ભાગ ખાધો નથી ને તે અમને હક નો લેવા દઈએ, એટલે અમે અહીંયા નથી રહી હગી. એમ ને આન તમારી ચેલાની કરી ની દશા અમારી કરે, એટલે મારો તો તમે, તારો તો તમે, અમે તમારા શરણે છીએ. એ 4 ને દાતાર બાપુએ આશરો આપ્યો. વિલિંગડન ડેમથી તમે આમ ઉપર ચડો ને એટલે કોયલા વજીરને કે તારે અહીંયા રહેવાનું. ઠેઠ મારી ચોક ઉપર કોઈ જાતની તકલીફ ન પડવી જોઈએ. ચીથરિયા પીર પાસે તારે રહેવાનું. કોયલા વજીરને કે તારો કોયલો વજીર તારું નામ ને ચીથરિયો પીર ને અહીંયા તારે રહેવાનું ઓયડીમાં. અને ઠેઠ મારી ટોકોડી આવે ને ત્યાં સુધી કોઈ જાતની ઊની આંચ ન આવી જાય. વિલિંગડન ડેમથી રસ્તો જાય છે ઉપર. ક્રિયાવીરને કે તાર રહોડામાં સંભાળવાનું બધું. અહીંયા મુસલમાન ને હિન્દુ એક જ થાળામાં જમે. અહીંયા થાળો એવડો મોટો હોય અને એમાં જ બધા જમે. દાતાર બાપુની જગ્યાએ ઉપરની વાત કરું છું. જમણને કીધું તાર મારી પાસે રહેવાનું. બૈરાવની અંદર જવાની મનાય. 2 ઘોડા તમે આમ રાખો ને તો વાઇબ્રેટ થાય તમને. એ હજી એનું ભ્રમણ. હા, એનું. અને પછી ભવનાથ ને કીધું તારે ગિરનાર સંભાળવાનું. એ આ ભવનાથ મહાદેવ અહીંયા સ્થિત બેઠો છે અંદર. જે ભવનાથ મહાદેવ કહે છે બહુ ઓછા હિસ્ટ્રી જાણે છે. અને ભૂતનાથ ને કીધું તું આ ઓલી કઈ કોલેજ છે બાઉદીન, હા અહીંયા બાજુમાં ભૂતનાથ મહાદેવની જગ્યા છે. અહીંયા કે તારે જુનાગઢ સંભાળવાનું. એ જુનાગઢની અંદર કોઈને જરૂર પડે તો તારે ગાઈડ કરવાના. આ ગિરનારમાં કોઈને જરૂર પડે તો તારે ગાઈડ કરવાના. 4 ને અહીંયા રાખાઈને. અને મારું ખાલી નામ લેશો ને ત્યાં તમારે બધી સૂઝ પડવા મળશે. ગુરુજી નામે વ્યાપક રહીએ છે. જેમ મારા ગુરુજી અહીં નામે વ્યાપક છે. હરજીવન હરિ નામે વ્યાપક છે. કે ઠરવાનું ઠામ ગુરુ હાચું, બીજું બધું કરવાનું કાચું. એટલે અમારે કઈ કરવાનું ન આવે. અને આ છે ભોર આનંદ પાછો. હા લે જાઓ જાઓ પ્રસાદ ના ના તો ખાણું નાખી દે, તૈયાર કરી નાખો પછી આયર જ નહીં. તમને ગરમ આપવા માટે. હાલો તમને ગરમ ખવડાવી છે ને એટલે જા.